નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ભરાઈ જતા વેપારીઓને કરોડોનું નુકસાન, પલળેલો માલ 70 થી 80% ખોટ સાથે વેચવા કાઢ્યો. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાસચારાની ગંભીર અસર, પશુધન માટે તાત્કાલિક ઘાસ ફાળવવાની ઉગ્ર માંગ. મોરબીના જેતપુરમાં ખેડૂત આંદોલન પાર્ટ 3માં સરકારને ઉખેડી ફેંકવાનો હુંકાર. ગુજરાતી ખેડૂતો માટે ખુશખબર, હવે તમારો ડેટા રહેશે 100% સુરક્ષિત. કૃષિ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. જે પણ અમેરિકાનો સાથ આપશે તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે, ઈરાનની ખુલ્લી ચેતવણી. ચીનથી કેટલી તાકાતવર છે ભારતીય વાયુસેના, પાકિસ્તાનની રેન્કિંગ જોઈને તમે પણ દંગ રહી જશો. ભારતીય રેલવેનો નવો અધ્યાય, 17 જુલાઈએ વડાપ્રધાન મોદી આપશે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી. 2 કરોડની વાત મેં જાતે જ કરી હતી, ઓડિયો પણ મેં જ જાહેર કર્યો. ખેડૂત આંદોલન વિવાદમાં હક્કાભાઈ ગઢવીનો મોટો ખુલાસો, નિલેશ એરવડિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપ. મહારાષ્ટ્રમાં શિક્ષણ જગતમાં હડકંપ, શિક્ષકોના આંદોલન અને વિરોધ પ્રદર્શનના કારણે શાળાઓમાં ફરી રજા. તબાહી મચાવશે વાવાઝોડું 22, 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, 3 દેશોમાં હાઈ એલર્ટ જાહેર. ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવશે પાવર કેબલ, 40,000 કરોડના ખર્ચે. અરવલ્લીના પ્રસિદ્ધ ઝાંઝરી ધોધમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ, જોખમી ફોટોગ્રાફી અને નદીમાં નાહવા પર કલેક્ટરની રોક. નવી સિસ્ટમ સક્રિય થતા 14 થી 17 જુલાઈ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, આંબાલાલ પટેલે કરી નવી આગાહી. ભાજપે 3 બળવાખોર ટીએમસી નેતાઓને આપી રાજ્યસભાની ટિકિટ, થોડા જ કલાકો પહેલા જ જોડાયા હતા પાર્ટીમાં. પેટ્રોલ 82 રૂપિયા લીટર કરવા કેજરીવાલની સરકાર સમક્ષ મોટી માંગ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભય, હિંમતનગરમાં 6 વર્ષના બાળકનું મૃત્યુ, આરોગ્ય તંત્રની બેદરકારી પર સવાલ. ભાજપ સરકાર જનતાનો અવાજ દબાવી રહી છે, કાર્યકરોને ન્યાય નહીં મળે તો આંદોલન. ગોપાલ રાય. ભારતની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 17.82%. હવે સરળતાથી રિન્યુ નહીં થાય ડ્રાઇવિંગ લાયસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ. 34 કરોડ લોકોના ખાતામાં એક સાથે આવશે પૈસા, સરકારે તારીખ પણ જાહેર કરી, ઘર બેઠા ખાતું ચેક કરી શકશો. વિધવા સહાય મેળવવા માટે 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત. આરબીઆઈએ બેંકોને આપ્યો 300 કરોડ રૂપિયાનો મોટો ફટકો, હવે ગ્રાહકો પાસેથી એસએમએસ એલર્ટના નામે નહીં વસૂલાય ચાર્જ. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપી વચ્ચે નર્મદા ડેમ ખર્ચ વહેંચણીના નિવેદનનો અંત. ટ્રમ્પના એક નિવેદનથી ભારતનું શેર બજાર હલબલી ગયું, સેન્સેક્સ 1921 પોઈન્ટ ગગડ્યો, ફરી યુદ્ધ ભડકવાના સંકેત. પાકિસ્તાનની મધ્યસ્થતા નિષ્ફળ ગઈ, ટ્રમ્પે ઈરાન સાથેનો કરાર ખતમ કરવાની કરી જાહેરાત. રામ મંદિર દાનચોરી કેસમાં ટ્રસ્ટના ભૂતપૂર્વ સભ્ય અનિલ મિશ્રા પર ગંભીર આરોપ. યાત્રીગણ ધ્યાન આપો, હવે વોટ્સઅપ મારફતે મોકલવામાં આવેલી ટ્રેન ટિકિટ માન્ય રહેશે નહીં. રક્ષા ક્ષેત્રે ભારતનો વૈશ્વિક ઉદય, હથિયારોના આયાતકારથી સપ્લાયર બનવા સુધીનો રોમાંચક પ્રવાસ. ગુજરાત પોલીસ ભરતી અંગે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું, પોલીસ ફોર્સમાં 50,000થી વધુ યુવાનોની ભરતી થશે. ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત અન્ય જૂથો પર અમેરિકાની કાર્યવાહી. ઇન્સ્ટાગ્રામમાં ઓફર જોઈને ઘર સાફ સફાઈ માટે માણસો બોલાવતા પહેલા 100 વાર વિચારજો. નોકરી જવાની ચિંતા છોડો, સરકાર 3 મહિના સુધી આપશે અડધો પગાર, અટલ વીમિત યોજનાની મુદત વર્ષ 2027 સુધી લંબાવાઈ. આગાહી છે અતિભારે, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભાવનગર વિસ્તારમાં તૂટી પડશે 5 ઇંચ સુધીનો અતિભારે વરસાદ, ફરી આંબાલાલની ધાતક આગાહી. સિંહોના માનવ ઉપર વધતા જતા હુમલા પાછળ 80થી વધુ રિસોર્ટ અને ભૂમાફિયાઓ કારણભૂત, જંગલમાં અતિક્રમણ. અમરનાથમાં માત્ર 5 દિવસમાં પીગળી ગયું શિવલિંગ, બાબા બર્ફાનીના આટલા જલ્દી અંતર્ધ્યાન થવા પર ભક્તો નારાજ. રામ મંદિર દાનચોરી વિવાદ પર ભાજપ પર ભડકી કોંગ્રેસ, પીએમ મોદી પાસે કરી માફીની માંગ. ભયંકર કુદરતી સંકેત, સફેદ સાપ આકારની વીજળીને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી. બુલેટ ટ્રેનમાં નોકરી કરવાની સુવર્ણ તક, દર મહિને મળશે 1 લાખથી વધુનો પગાર. અમરેલીમાં વરસાદે લીધો વિરામ, 50 થી 60% કપાસની વાવણી નિષ્ફળ જતા ખેડૂતોને બિયારણ અને મજૂરીનો બેવડો ખર્ચ વેઠવાનો વારો.
બનાસકાંઠામાં પર્યાવરણનો મહાયજ્ઞ ડાવસ ગામે 120 એકરમાં રાજ્યના પ્રથમ મહાવન કવચનું નિર્માણ. ઉપરવાસમાં ભારે વરસાદથી માલણ ડેમ ફરી ઓવરફ્લો, સતત પાણીની આવકથી નદીમાં નવા નીરની લહેર. પશ્ચિમ બંગાળમાં ઈડીની મોટી કાર્યવાહી, ટીએમસી સાથે જોડાયેલા 440 કરોડ રૂપિયાના ખાતાઓ તપાસના ઘેરામાં. ટ્રમ્પના એક નિવેદનથી સોના ચાંદીના ભાવ ધડામ, ચાંદી 7,000 રૂપિયા સસ્તી. 20 મીટર કરતાં વધુ લંબાઈવાળી બોટને 15 રૂપિયા સસ્તું ડીઝલ આપવા સરકારનો મોટો નિર્ણય. આવકવેરા વિભાગે રિટર્ન પ્રોસેસિંગ અને રિફંડ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી. E20 પેટ્રોલથી કારને નુકસાન થાય છે, કેજરીવાલે 29 ઓટોમોબાઈલ કંપનીઓ પાસેથી મંગાવી સ્પષ્ટતા. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાખો સાડીઓ બગડતા કરોડો રૂપિયાનું નુકસાન, રક્ષાબંધન પહેલા વેપારીઓ મુશ્કેલીમાં. રામ મંદિર અને બદ્રીનાથ બાદ હવે બગલામુખી મંદિરમાં દાનચોરી, તપાસના આદેશ. ટ્રમ્પે કેન્સલ કહેતા જ ઈરાનનો પલટવાર, કહ્યું અમે યુદ્ધ માટે તૈયાર, દુનિયામાં ફરી સંકટના ભણકારા. રામ મંદિરમાં મોટા ફેરફારો, બેંક ખાતાઓથી લઈને દાન પેટીઓ સુધીના બધા જ નિયમોમાં કરાયા ફેરફાર. અમેરિકા બાદ હવે ચીન પણ એડવાન્સ AI મોડલ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં. ગ્લોબલ ટેક માર્કેટ અને ભારત પર શું અસર થશે? હવે ખેતીમાં પણ રોશન થશે કરિયર, કેન્દ્રની પ્રગતિ યોજનાથી 20,000 યુવાનો બનશે આધુનિક ખેતીના વાહક. ખેડૂતો વીજ ટાવરના મામલે ફરી એક વખત આરપારના મૂડમાં, મોરબીમાં 12 જિલ્લાના ખેડૂતોની બેઠક બોલાવાઈ. સિંધુના પાણી માટે પાકિસ્તાનના વલખા, મુનીરે ભારતને યુદ્ધની ધમકી આપી. અમદાવાદમાં રોગચાળાનો હાહાકાર, સોલા સિવિલમાં એક સપ્તાહમાં 14,000 OPD નોંધાતા તંત્ર એલર્ટ. રાજ્યના નર્મદા વિભાગમાં 353 અધિકારીઓ અને કર્મચારીઓની એક સાથે બદલીના ઓર્ડર નીકળ્યા. વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવીને પરિવાર સાથે પુનઃ મિલન કરાવતી BPSC. અલ નીનોની અસર વચ્ચે ગરમ થઈ રહ્યો છે પ્રશાંત મહાસાગર, વૈજ્ઞાનિકોની ચિંતા વધી. સરગવાળામાં ખેડૂતોએ ટ્રેક્ટરથી ગેસ પાઇપલાઇન ઉખેડી, આપે સરકારને આપી ઉગ્ર ચેતવણી. કોલકાતામાં TMCની રેલી દરમિયાન હોબાળો, વિરોધ વચ્ચે મમતા બેનર્જીએ પિત્તો ગુમાવ્યો, પોલીસનો લાઠીચાર્જ. પાવાગઢ ડુંગર પર પદયાત્રીઓની અવરજવર પર પ્રતિબંધ, તંત્રનો મોટો નિર્ણય. અલ નીનો સામે મોદી સરકાર એક્શન મોડમાં, ખેડૂતો માટે 1.75 લાખ ક્વિન્ટલ બિયારણ અનામત.